હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ. આજનો આ વિડીયો આપણે કરી રહ્યા છીએ એક રિક્રુટમેન્ટ આવી છે એની ઇન્ફોર્મેશન આપવા માટે. GSECL ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડની ભરતી આવી ગઈ છે. જુનિયર એન્જિનિયર અને પ્લાન્ટ એટેન્ડન્ટ આ બે પોસ્ટ માટે જે રિક્રુટમેન્ટ આવી છે એની આપણે આજના વિડીયોમાં વાતચીત કરીશું. એની વિશેની તમામ માહિતી હું તમને વિડીયોમાં આપીશ, તો આ વિડીયોને લાસ્ટ સુધી જોજો જેથી કરીને તમને બધી ઇન્ફોર્મેશન આ વિડીયોમાં મળી. મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને તો ખબર જ છે કે કદાચ એકાદ મહિના પહેલા જે આપણે લાઈવ સેશન કરેલું એમાં જ મેં તમને એવું કીધું હતું કે GSECL ની ભરતી આવશે ટૂંક સમયની અંદર અને જુનિયર એન્જિનિયર 50 કરતા પણ વધારે સીટ સાથે આવશે. તો 55 જેટલી સીટ મિકેનિકલની આવે. બાકી ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ, ઇલેક્ટ્રોનિક્સ આ બધા એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ માટે પણ ભરતી આવી ગઈ છે. ટોટલ 210 સીટ છે જેઈ અને પ્લાન્ટ એટેન્ડન્ટ માટેની. તો વિગતે ચર્ચા કરીએ કે કયા કયા પોસ્ટ માટે, કયા કયા એન્જિનિયર માટે શું આપેલું છે અને કેવી રીતની એક્ઝામ પેટર્ન અને ક્યાર સુધીમાં કઈ ડેટ સુધી આ બધું ચાલશે, ફોર્મ ભરવાનું અને ક્યારે એક્ઝામ લેવાઈ શકે છે એની બધી ચર્ચા આપણે કરીએ. પહેલા વાત કરીએ પોસ્ટની. તો જુનિયર એન્જિનિયરની 4 અલગ અલગ પોઝિશન પર વેકેન્સી ડિક્લેર કરી છે. જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ, આને એકચ્યુઅલી વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર એવું નામ આપેલું છે GSECL. તો આ પોસ્ટ છે વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયરની. ઇલેક્ટ્રિકલ માટે 55 સીટ્સ, મેકેનિકલ માટે 55 સીટ્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ માટે 20 સીટ્સ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન EC માટે 5 સીટ અહીંયા આપવામાં આવેલી છે. સાથે પ્લાન્ટ એટેન્ડન્ટની પણ ભરતી છે ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ ફિલ્ડ માટે. ઇલેક્ટ્રિકલ માટે 38 વેકેન્સીઝ છે અને મિકેનિકલ પ્લાન્ટ એટેન્ડન્ટ માટે 37 વેકેન્સીઝ છે. તો પ્લાન્ટ એટેન્ડન્ટની 75 અને જુનિયર એન્જિનિયરની ટોટલ કંઈક 135, બંને મળીને 210 સીટ્સ થાય. વાત કરીએ એલિજિબિલિટી ક્રાઇટેરિયાની, તો જુનિયર એન્જિનિયરની સીટ માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં એવું લખેલું છે, જો તમે ફૂલ ટાઈમ ડિગ્રી કરેલું હોય મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, કંટ્રોલ એન્ડ EC, જે તે ફિલ્ડ રિલેવન્ટ છે, જે તે અલગ અલગ પોઝિશન આપેલી છે એના રિલેટેડ ડિગ્રી જો તમે કમ્પ્લીટ કરેલી હોય એવી યુનિવર્સિટીમાંથી કે જે AICTE UGC અપ્રુવ્ડ હોય અને ફૂલ ટાઈમ એન્જિનિયરિંગ કરેલું હોય, સાથે એક ક્રાઇટેરિયા લખે છે ડિગ્રીની અંદર 7મા અને 8મા સેમેસ્ટરમાં 55% કરતા વધારે માર્ક્સ આવેલા હોવા જોઈએ વિધાઉટ એટીકેટી. ધેટ મીન્સ 7th અને 8th સેમેસ્ટર લાસ્ટ યરમાં 7મા અને 8મા સેમેસ્ટરની માર્કશીટમાં બેકલોગ ન હોવી જોઈએ અને 7મા અને 8મા સેમેસ્ટરના બંનેના રિઝલ્ટની એવરેજ કાઢીએ તો 55% કરતા 55% કરતા વધારે માર્ક્સ હોવા જોઈએ. જો તમે GTU ની અંદર ભણતા હશો તો જે તે તમારા સેમેસ્ટરના રિઝલ્ટના SPI જેને આપણે કહીએ છીએ SPI આવશે. 7મા સેમેસ્ટરના SPI, 8મા સેમેસ્ટરના SPI એવરેજ કાઢો, એમાંથી 0.5 બાદ કરો અને 10 વડે ગુણો તો તમને તમારા પર્સન્ટેજ મળી જશે. એ પર્સન્ટેજ તમારા 55% કરતા વધારે હશે એટલે તમે અહીંયા એલિજિબલ છો. 55% કરતા ઓછા હશે તો એલિજિબલ નથી. ઘણા બધા સ્ટુડન્ટને એવી ક્વેરી હતી આ એટીકેટી અને બેકલોગ માટે, એમને હું ક્લેરિફાય કરી દઉં. GSECL એ કીધું જ છે અહીંયા નોટિફિકેશનની અંદર કે 7મા 8મા સેમેસ્ટરમાં એટીકેટી અને બેકલોગ જ સમજો. 7મા અને 8મા સેમેસ્ટરમાં બેકલોગ ન હોવી જોઈએ અને 55% કરતા વધારે 7મા અને 8મા સેમેસ્ટરનું રિઝલ્ટ હોવું જોઈએ તો તમે અહીંયા એલિજિબલ છો. આમાં કોઈ ડાઉટ નથી, આમાં કોઈ ક્વેરી નથી, આને યાદ રાખો. ડન. તેમ છતાંય કંઈ ક્વેરી હોય તો વિડીયોના નીચે કમેન્ટ બોક્સની અંદર લખી દેજો, તો આપણા એકેડેમીના નંબર પર સંપર્ક કરજો. તમને ક્લેરિફિકેશન આપી દેવામાં આવશે, સમજાવી દેવામાં આવશે કે તમે એપ્લાય કરી શકો છો કે નહીં, તમારો ડાઉટ્સનું સોલ્યુશન કરી આપવામાં આવશે. એજ લિમિટ અનરિઝર્વડ કેટેગરી માટે 35 યર્સ, રિઝર્વડ કેટેગરી માટે 40 યર્સ. ઓન ધ ડેટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ, જે આ ડેટ આવેલી છે, જે ડેટ પર એડવર્ટાઇઝમેન્ટ આવેલી છે એ ડેટ થી આ એજ લિમિટ કે એજ ક્રાઇટેરિયા આપણે કન્સિડર કરીશું. પછી લખે છે ફૂલ ટાઈમ ઓર રેગ્યુલર ડિપ્લોમા ફોર પ્લાન્ટ એટેન્ડન્ટ પોઝિશન. પ્લાન્ટ એટેન્ડન્ટ માટે ડિપ્લોમા હોલ્ડર એલિજિબલ છે. મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ બે બ્રાન્ચની ભરતી છે એટલે બંને લખ્યું છે. અને લખે છે 55% ઇન લાસ્ટ યર ઓર 5th or 6th સેમેસ્ટર વિધાઉટ એટીકેટી. અહીંયા પણ પ્લાન્ટ એટેન્ડન્ટમાં GSECL ક્લિયરલી કહી દીધું ડિપ્લોમા કરેલું હોય એવા કેન્ડિડેટ એલિજિબલ છે. લાસ્ટ 2 સેમેસ્ટર 5મું અને 6ઠું સેમેસ્ટરમાં બેકલોગ ન હોવી જોઈએ અને એના રિઝલ્ટમાં 55% કરતા વધારે માર્ક્સ હોવા જોઈએ તો તમે અહીંયા એલિજિબલ છો. અનરિઝર્વડ કેટેગરી માટે એજ લિમિટ 35 યર્સ, રિઝર્વડ કેટેગરી માટે 40 યર્સ. કઈ તારીખે જોવામાં આવશે? 1 જુલાઈ 2025. આવું નોટિફિકેશનમાં ક્લિયરલી મેન્શન કરેલું છે.
પછી એક પ્લાન્ટ એટેન્ડન્ટ માટે આ એલિજિબિલિટી નીચેની એક નોટિસ લખેલી છે, એને સમજીએ શું લખ્યું છે. ડિપ્લોમા હોલ્ડર્સ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી approved by UGC or AICT is basic requirement. આ basic requirement છે. પછી લખે છે however after possessing diploma acquired degree shall be allowed but subject to they shall not claim for appointment or absorption or elevation to the post of junior engineer by virtue of being degree holder if they are appointed as plant attendant. જો અહીંયા શું કીધું GSECL જેમણે ડિપ્લોમા કરેલું છે, ડિપ્લોમા કર્યા પછી જેમણે ડિગ્રી કરેલું છે અને તમારે પ્લાન્ટ એટેન્ડન્ટની પોઝિશન પર એપ્લાય કરવું છે તો તમે એલિજિબલ છો. ગઈ વખતે નતા કર્યા, આ વખતે એલિજિબલ કન્સિડર કરી લીધા તો તમે એલિજિબલ છો, પણ તમે તમારી ડિગ્રી જે તમારી પાસે છે એના બેસિસ ઉપર તમે જુનિયર એન્જિનિયરમાં અપોઇન્ટમેન્ટ લેવા માટે એપ્લાય નહીં કરી શકો ભવિષ્યમાં. કે સાહેબ મારી પાસે તો ડિગ્રી છે તો મને જેઈ બનાવી દેવામાં આવે, એવું નહીં થાય, એવું ક્લિયરલી અહીંયા મેન્શન કરેલું છે. હા, પ્રમોશન થતું હશે તો ઠીક છે, બાકી તમારે પ્લાન્ટ એટેન્ડન્ટ તરીકે જ જોબ કરવી પડશે. તમે એવું નહીં કહી શકો સાહેબ મારી પાસે તો ડિગ્રી છે તો મને જેઈની નોકરી આપી દેવામાં આવે, એવું ક્લિયરલી તમારી પાસેથી લખાવી લેશે. ઓલસો જ્યારે તમને અપોઇન્ટમેન્ટ આપશે ત્યારે તમારી પાસેથી એક બાંહેધરી પત્રક પણ ભરાવશે જો તમે ડિગ્રી હોલ્ડર છો અને ડિપ્લોમાની પોસ્ટ ઉપર અહીંયા એપ્લાય કરો છો. આને ધ્યાનમાં રાખજો. એટલે D2D વાળા એપ્લાય કરી શકે કે નહીં એના પ્રશ્નનો જવાબ એક જ થયો, D2D વાળા એપ્લાય કરી શકે યસ, પણ તમારે અહીંયા એક બાંહેધરી પત્રક ભરીને આપવું પડશે કે સાહેબ હું જુનિયર એન્જિનિયરની પોસ્ટ માટે પછી હું કંપનીને એવું નહીં કહું મારી અપોઇન્ટમેન્ટ કરવામાં આવે, આવું એક બાંહેધરી પત્રક લખીને આપવું. બસ ડન. હવે આગળ વાત કરીએ સેલેરી રેમ્યુનરેશનની, કઈ રીતની સેલેરી આપવામાં આવશે આ પોસ્ટ માટે. તો જુનિયર એન્જિનિયર માટે ફર્સ્ટ યર ફિક્સ 48,100 રૂપિયા સેલેરી પર મંથ આપવામાં આવશે. સેકન્ડ યર 50,700 આપવામાં આવશે. બીજા કોઈ અલાઉન્સ આપવામાં આવશે નહીં, એવું અહીંયા ક્લિયરલી મેન્શન કરેલું છે. પછી લખે છે સિલેક્ટેડ કેન્ડિડેટ 2 વર્ષ માટે વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયરની પોસ્ટ તરીકે એ પોસ્ટ પર કામ કરશે અને 2 વર્ષ કમ્પ્લીટ થયા પછી એનો પે સ્કેલ 45,400 થી 1,01,200 થઈ જશે અને એને જુનિયર એન્જિનિયર તરીકે પોસ્ટિંગ આપી દેવામાં આવશે. એટલે 2 વર્ષ ફિક્સ પગારમાં આ બે અહીંયા લખેલા છે. પહેલા વર્ષે 48,000 ની સેલેરી અને બીજા વર્ષે 50,700 ની સેલેરીમાં કામ કરવું પડશે અને પછી જુનિયર એન્જિનિયરનો પે સ્કેલ જે હશે GSECL નો એ તમને સીધો લાગુ પડી જશે. સેમ પ્લાન્ટ એટેન્ડન્ટમાં પણ એવી જ વાત કરે છે. 3 વર્ષ તમારે ફિક્સમાં કામ કરવું પડશે. પહેલા વર્ષે 22,750, બીજા વર્ષે 24,700, ત્રીજા વર્ષે 26,650. 3 વર્ષ વિદ્યુત સહાયક પ્લાન્ટ એટેન્ડન્ટ તરીકે કામ કરવાનું છે અને પછી તમને પ્લાન્ટ એટેન્ડન્ટની પરમનન્ટ પોઝિશન આપી દેવામાં આવશે. એનો પે સ્કેલ 26,000 થી લઈને 56,600 નો રહેશે. તો જુનિયર એન્જિનિયરને 2 વર્ષ ફિક્સ સેલેરીમાં કામ કરવાનું છે અને પ્લાન્ટ એટેન્ડન્ટને 3 વર્ષ ફિક્સ સેલેરીમાં કામ કરવાનું છે. પછી જે સ્કેલ હશે એ લાગુ પડી જશે. ચલો ડેટ્સ વિશે વાત કરીએ તો ઓપનિંગ ડેટ એપ્લાય કરવાની ઓપનિંગ ડેટ 4 જુલાઈ છે. 4 જુલાઈથી ફોર્મ ફિલ કરવાની શરૂઆત થશે. આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં એપ્લિકેશન કરવાની લિંક હું તમને આપી દઈશ. એ લિંક તમે ત્યાંથી ફિલ કરી શકશો અને એપ્લિકેશન ભરી શકશો. લાસ્ટ ડેટ 24 જુલાઈ 2025 સાંજે 6 વાગ્યા સુધી છે, રાતે 12 વાગ્યા સુધી નથી, એના ધ્યાનમાં રાખજો. એટલે આપણે લાસ્ટ ડેટ 23 કન્સિડર કરજો, 24 નહીં. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 જુલાઈ કન્સિડર કરજો, 24 જુલાઈ નહીં. કેમ કે જો છેલ્લા દિવસે ભરવામાં બેસશો અને જો રશ વધારે હશે ને સર્વર પ્રોબ્લેમ આવશે તો તમારું એપ્લિકેશન કરવાની રહી ના જાય, એને ધ્યાનમાં રાખજો. હવે વાત કરીએ એક્ઝામ પેટર્ન સિલેક્શન પ્રોસેસ શું હશે. હવે આ વર્ષથી GSECL હમણાં ગઈ વખતની ભરતીમાં પણ આવું જ હતું. GSECL પેટર્ન ચેન્જ કરીને ટિયર 1 ટિયર 2 બે એક્ઝામ લેવાની શરૂઆત કરી દીધી છે. પહેલા એક જ એક્ઝામ કમ્બાઇન્ડ લેવામાં આવતી હતી, જેમાં ટેકનિકલ નોન ટેકનિકલ બંને પૂછી લેવામાં આવતું હતું. હવે બંનેને અલગ કરીને ટિયર 1 ટિયર 2 કરી. તો પહેલા ટિયરની એક્ઝામ ફર્સ્ટ ટિયરની એક્ઝામ 100 માર્કની થશે કે જેની અંદર એવું અહીંયા લખે છે કે જનરલ કેટેગરી માટે 50 અથવા 50 કરતા વધારે માર્ક્સ, અનરિઝર્વડ કેટેગરી માટે 50 અથવા 50 કરતા વધારે માર્ક્સ સ્કોર કરેલા હશે એમને જ ટિયર 2 નું એક્ઝામ આપવા દેવામાં આવશે, બીજા લોકોને નહીં. બીજું લખે છે રિઝર્વડ કેટેગરીને 45 અથવા એના કરતા વધારે માર્ક્સ લાવેલા હશે તો સેકન્ડ ટિયર આપવા દેવામાં આવશે, અધરવાઇઝ નહીં. ફાઇનલ સિલેક્શન લિસ્ટ વિલ બી પ્રિપેર્ડ ઓન ધ બેસિસ ઓફ સેકન્ડ ટિયર એક્ઝામિનેશન માર્ક્સ. એટલે આ ખાલી ક્વોલિફાઈંગ એક્ઝામ છે. ફર્સ્ટ ટિયરની એક્ઝામ ક્વોલિફાઈંગ એક્ઝામ છે. અનરિઝર્વડ કેટેગરીના સ્ટુડન્ટને 50 થી વધારે લાવવાના છે, રિઝર્વડ કેટેગરીના સ્ટુડન્ટને 45 થી વધારે. પછી સેકન્ડ ટિયરની એક્ઝામ થશે જે 100 માર્કનું પેપર હશે, જે ખાલી ટેકનિકલ હશે. મેકેનિકલ વાળા માટે મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ વાળા માટે ઇલેક્ટ્રિકલ, ECIC વાળા માટે. એવી રીતની આ એક્ઝામ પેટર્ન અત્યારે બનાવેલી છે.
પછી લખ્યું છે નોટ કરીને, ફર્સ્ટ યર એન્ડ સેકન્ડ યર એક્ઝામિનેશન શેલ બી કમ્પ્યુટર બેઝ. બંને એક્ઝામ કમ્પ્યુટર બેઝ રહેશે. ક્વેશ્ચન પેપર વિલ બી ઇન ઇંગ્લિશ ઓર ગુજરાતી લેંગ્વેજ ઓનલી. ક્વેશ્ચન પેપર યા તો ઇંગ્લિશ યા તો ગુજરાતી યા તો બંને લેંગ્વેજમાં આવશે. એકચ્યુઅલી બંને લેંગ્વેજમાં આવશે એવું લખે છે. અને મેન્શન કરેલું છે ક્લિયરલી આ નોટિફિકેશનમાં કે જો કઈ ડિસ્પ્યુટ થશે તો ઇંગ્લિશ લેંગ્વેજની અંદર જે વસ્તુ કે વાત કે ક્વેશ્ચન લખેલો હશે એને વેલિડ ગણવામાં આવશે. there shall be negative marking of 0.25. અગર તમે ખોટો આન્સર કરો છો ટીક તો તમારા 0.25 નેગેટિવ એટલે 1/4 નેગેટિવ થશે આ પેપરની અંદર. બંનેમાં નેગેટિવ માર્કિંગ એપ્લિકેબલ છે. નેગેટિવ માર્કિંગ છે એને ધ્યાનમાં રાખીશું. એક્ઝામ પેટર્ન કઈ રીતે હશે? ટોપિકની વાત કરીએ તો અહીંયા ટિયર 1 એક્ઝામની અંદર આવા 5 ટોપિક પૂછશે. રીઝનિંગ પૂછશે 25 માર્ક્સનું, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે મેથેમેટિક્સ બેસિક 10મા ધોરણ સુધીનું 25 માર્ક્સનું પૂછશે, ઇંગ્લિશ પૂછશે 15 માર્કનું, કમ્પ્યુટર નોલેજ પૂછશે 20 માર્ક અને ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર પૂછશે 15 માર્ક. ટોટલ બધાનો સરવાળો કરો એટલે 100 માર્કનું ટિયર 1 નું પેપર જે માત્ર ક્વોલિફાઈંગ છે, મેરિટમાં ગણાશે નહીં. એના માર્ક્સ મેરિટમાં એના માર્ક્સ નહીં ગણાય, ખાલી માત્ર ને માત્ર ક્વોલિફાઈંગ છે. અને કન્સર્ન્ડ સબ્જેક્ટનું બીજું 100 માર્કનું પેપર ટિયર 2 માં જશે અને ફાઇનલ મેરિટ લિસ્ટ તમારું, ફાઇનલ સિલેક્શન તમારું આ 100 માર્કમાંથી બનશે. તો મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઈસી, આઈસી બધાનો ડિટેલ્ડ સિલેબસ આની નોટિફિકેશનની અંદર આપેલો છે. એ ડિટેલ્ડ સિલેબસ વાળી નોટિફિકેશન પીડીએફ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલી છે. ટેલિગ્રામ ચેનલની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી ડાયરેક્ટ તમે નોટિફિકેશન જોઈ લો અને જે તે તમારી બ્રાન્ચ હોય એ વાઇઝ સિલેબસ તમે જોઈ લો. ડિટેલ્ડ સિલેબસ એ પીડીએફ ની અંદર જીએસસીસીએલે કમ્પ્લીટલી મેન્શન કરીને આપ્યું છે. સાથે બીજા એક વિડીયોની અંદર આપણે સિલેબસ વિશે પણ ચર્ચા કરીશું અને કેવી રીતે એક્ઝામની તૈયારી કરી શકાય એના વિશે પણ આપણે વાત કરીશું. તો આ થઈ ગઈ રિક્રુટમેન્ટ વિશેની તમામ માહિતી. મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ માટે જુનિયર એન્જિનિયર અને પ્લાન્ટ એટેન્ડન્ટ બંનેની સેમ પેટર્ન, બધા માટે સેમ જ પેટર્ન છે. તો આ બંનેની સેમ પેટર્ન માટેની એક ઓનલાઈન બેચ, ઓનલાઈન કોર્સ સંકલ્પ એજ્યુકેશનની એપ્લિકેશન ઉપર ટૂંક સમયની અંદર લોન્ચ કરીશ. તો જે વિદ્યાર્થી મિત્રો આ જીએસસીસીએલ ને એક્ઝામને ક્રેક કરવા માટે તૈયાર હોય અથવા તો વિચારી રહ્યા હોય કે આ એક્ઝામને ક્રેક કરીશું, એ મિત્રો આ નીચે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે તમને એક લિંક આપેલી છે રજીસ્ટ્રેશન માટેની, ચેટ માટેની, વોટ્સએપ. એના ઉપર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરી લેજો, જેથી કરીને ક્યારેય પણ નવો વિડીયો આવે, નવો કોર્સ આવે કે નવી માહિતી હોય એની રેગ્યુલર અપડેટ્સ તમને તમારા પર્સનલ વોટ્સએપ ચેટ બોક્સની અંદર મળી જશે. તો તમે ત્યાં ઇલેક્ટ્રિકલ માટે અલગ લિંક આપેલી છે, મિકેનિકલ એન્જિનિયરિંગ માટે અલગ લિંક આપેલી છે. જે તે બ્રાન્ચ તમે ઇલેક્ટ્રિકલ માંથી બિલોંગ કરતા હોય તો ઇલેક્ટ્રિકલ માટે અને મિકેનિકલ માંથી બિલોંગ કરતા હોય તો મિકેનિકલ માટેની લિંક ક્લિક કરીને તમે રજીસ્ટ્રેશન કરાવી લો, જેથી કરીને તમને કન્ટિન્યુઅસ જે કાંઈ પણ અપડેટ હશે, જે પણ ઇન્ફોર્મેશન હશે, યા તો ફ્રી ટેસ્ટ સિરીઝ કે ફ્રી કંઈક સાહિત્ય મટીરિયલ, એમસીક્યુઝ કે જૂના પેપર્સ કાંઈ પણ આપણે શેર કરીશું તો એની માહિતી તમને વોટ્સએપની અંદર મળશે. ડન. તો રિક્રુટમેન્ટ વિશે તમામ માહિતી તમને આપી દીધી. ટૂંક સમયમાં આપણો લાઈવ વિડીયો કોર્સ આવશે કે જેની અંદર આ એક્ઝામ રિલેટેડ દરેક વસ્તુ અંદર કવર કરેલી હશે અને તમને A to Z ગાઈડન્સ આપવામાં આવશે અને એના સિવાય બીજું કાંઈ કરવાની જરૂર નહીં પડે. નોટ્સ, વિડીયો લેક્ચર્સ, ટેસ્ટ સિરીઝ, બધું જ પ્રેક્ટિસ પેપર્સ બધું જ તમને આમાંથી એક જ કોર્સની અંદર બધું જ પ્રોવાઈડ કરી દેવામાં આવશે. સંકલ્પ એજ્યુકેશનના અલગ અલગ સોશિયલ મીડિયા હેન્ડલની માહિતી અહીંયા લખેલી છે. ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ એન્જિનિયરિંગની અલગ અલગ ચેનલ્સ બનેલી. તો જો એવા કોઈ વિદ્યાર્થી મિત્રો હોય જેમણે હજી સુધી ચેનલને ન જોઈન કરી હોય તો તમે અહીંયા આપેલા હેન્ડલ દ્વારા યા તો નીચે વિડીયોના નીચે આપેલી ડિસ્ક્રિપ્શનમાં લિંક દ્વારા તમે એ ચેનલને જોઈન કરી શકો છો. આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ. વધુ માહિતી માટે તમે સંસ્થાના મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો, કોલ યા તો વોટ્સએપ મેસેજ કરી શકો છો, જે અહીંયા લખેલો છે એના ઉપર. ફરીથી પાછા આવા નવા વિડીયો સાથે યુટ્યુબ લાઈવની અંદર અને કંઈક નવી માહિતી સાથે યુટ્યુબ હેન્ડલ ઉપર મળીશું. જય હિન્દ, જય ભારત.